શ્રેયસ સોલંકી. આ વર્ષે જી એડવાન્સ 2023માં ઓલ ઇન્ડિયા રેન્ક 145 અચીવ કર્યો છે મેં, અને અત્યારે હું આઈઆઈટી કાનપુરના CSE ડિપાર્ટમેન્ટમાં છું. આઈઆઈટી વિશે પહેલાંથી થોડો ઘણો આઈડિયા હતો, બટ એની ઇમ્પોર્ટન્સ અહીંયા આવીને વિદ્યાધીશમાં 11-12માં સમજાણી. આઈઆઈટી કાનપુર જે મારે CSE ડિપાર્ટમેન્ટમાં જવું હતું, તો આઈઆઈટી કાનપુર વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ ધ CSE ડિપાર્ટમેન્ટ. આઈઆઈટી કાનપુરનું કલ્ચર એ બધી આઈઆઈટીઝમાંથી વન બેસ્ટ છે. આઈઆઈટી કાનપુર એવી આઈઆઈટી છે જે વન ઓફ ધ બેસ્ટ કલ્ચરવાળી છે. દરેક રીતે CSE ડિપાર્ટમેન્ટ, ત્યાંના પ્રોફ્સ, એશિયાની વન ઓફ ધ લાર્જેસ્ટ લાઇબ્રેરીઝ છે, આટલું મોટું કેમ્પસ, અને ત્યાંના લોકો એટલું બહુ ઇન્ફોર્મલ છે. તો PhD સ્કોલર્સ, પ્રોફેસર્સ બધા ઘણી બધી નોલેજવાળા, પણ તોય એટલા જ ઇન્ફોર્મલ. NAEST નામની એક્ઝામ આવે છે, તો એ NAESTમાં જે ફાઇનલિસ્ટ હોય, ફાઇનલિસ્ટને HC વર્માનું જે ઘર છે સોપાન આશ્રમ, ત્યાં બોલાવે છે, અને ફાઇનલ્સ ત્યાં જ થાય. તો એ એક્સપિરિયન્સ તો વન ઓફ ધ બેસ્ટ ઇન માય લાઈફ હતો. શું કામ કે મને જે સબ્જેક્ટ ગમે છે ફિઝિક્સ, એ ફિઝિક્સના જો ગોડને મળવાનું થાય તો એનો આનંદ જ તે અલગ હતો. અને પછી ફિઝિક્સના એક્સપેરિમેન્ટ્સ વિશે વાતો કરી, ઘણી બધી ફિલોસોફી વિશે વાતો કરી એમની સાથે. અને હજી પણ ગમે ત્યારે હું ત્યાં સોપાન આશ્રમ જાઉં IIT કાનપુરથી, તો પણ એટલી જ તે મજા આવે. હજી એ કનેક્શન એમની સાથેનું છે, એ એમનેમ છે. ટાઈમની મેં દરેક સ્કૂલ જોઈ હતી, અને ત્યારે વિદ્યાધીશના ફેકલ્ટી, વિદ્યાધીશના ટીચર્સ મને સૌથી વધારે સારા લાગ્યા હતા. ટીચર્સની સાથે સાથે અહીંનું એન્વાયરમેન્ટ, માહોલ અને પ્લાનિંગ જોઈને તો હું ઘણો બધો ખુશ થઈ ગયો હતો, એટલે આ પ્રિફર કર્યું. મેઇન રીઝન એ જ છે કે જે કાંઈ સબ્જેક્ટ એ ભણે છે એ કમ્પ્લીટ ઇન્ટરેસ્ટથી જો ભણશે અને ડેડિકેશનથી ભણશે, આ મેઇન એ જ રહે કે ઇન્ટરેસ્ટથી જો ભણશો તો જે આઉટપુટ નીકળશે એ બહુ સરસ નીકળશે. એટલે આ પ્રોપર ઇન્ટરેસ્ટથી જે કાંઈ કોન્સેપ્ટ ભણ્યા છે એ અને રિવિઝન કરતું રહેવાનું, અને ટેસ્ટ દેતી રહેવાની, ઓનેસ્ટ રહેવાનું અને ડેડિકેટેડ રહેવાનું. અપ્સ એન્ડ ડાઉન્સ તો વેલિડ જ છે કે દરેકના આવવાના જ હતા, પણ એ અપ્સ એન્ડ ડાઉન્સમાંથી કે એ જે ફેઝિસ હતા લાઈફમાંથી, એમાં ઘણીવાર પોતે પોતાનું સોલ્યુશન નહીં લાવી શકતા હોય. તો એ કેસમાં જે ટીચર્સની એડવાઇસીસ, એમની રેગ્યુલર કાઉન્સેલિંગે ઘણો બધો હેલ્પ કર્યો. કે એકવાર વાત થઈને જે આઉટલુક બદલાઈ જાય, જે આનંદથી જે પાછી જે બેટરી હોય એ ચાર્જ થઈ જાય, એ ટીચર્સ કરી દેતા, એ કાઉન્સેલિંગ કરી દેતું. છે કે એ ડૉક્ટર GM સુતરિયા, એની સાથે આમ બહુ પર્સનલ રિલેશન, એમ કે ગમે સ્ટુડન્ટને ગમે કંઈક પ્રોબ્લેમ હોય એમની પાસે લઈને જાવી હોય તો એમની પાસે લઈને જઈ શકે. એન્ડિંગ ફેસીસમાં અમારું પર્સનલ કાઉન્સેલિંગ પણ કરતા સર, અને એ જેઈના પીરિયડમાં તો પ્રોબ્લેમ્સ પણ આવતી, તો ઘણી બધી જે સોલ્વ ન થતી એમની પાસે લઈને જતા. તો અને બાકી સન્ડેના મોટિવેશન સેશન જે હતા એના ઉપરથી તમે એમને મળતા રહેતા, વાતો કરતા રહેતા. પ્રોપર સબ્જેક્ટને જાણતો હોય એવા એક્સપિરિયન્સ ટીચર, જેને પ્રોપર પ્લાનિંગ જેઈ માટેની, કે હેફેઝડ રીતે દરેક કોન્સેપ્ટ ભણાવીએ તો એ ન ચાલે. પ્રોપર પ્લાનિંગ, પ્રોપર મેથડ, ટેસ્ટ, DPPs, મોડ્યુલ્સ એ પણ એ લેવલના કે જે લેવલના ક્વેશ્ચન્સ આવવાના હોય, નોટ્સ એ લેવલના કે જે લેવલના ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવવાના હોય એ હોય, અને એક પોઝિટિવ એટમોસ્ફિયર હોય, તો એ સફિશિયન્ટ છે. તો ઘણા વેગ એમ છે, પણ અત્યારે એવું છે કે દરેક ફિલ્ડ સરખી રીતના જાણવી છે, ઘણા બધા ઇન્ટરેસ્ટ છે એ એક્સપ્લોર કરવા છે, અને એ કર્યા પછી જે કંઈ કરિયર પાથ ડિસાઇડ કરવો છે. સેકન્ડ હોમ એટલે વેલિડ ગણાય કે અમારા જે ટીચર્સ સાથેના રિલેશન્સ હતા કે ફ્રેન્ડ સાથેના રિલેશન્સ હતા, એ એકદમ ઇન્ફોર્મલ ફેમિલી જેવા હતા. કે ગમે ત્યારે પ્રોબ્લેમ છે તો અમે ટીચર્સ પાસે લઈ જઈએ, અને જેમ એક પેરેન્ટ એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપે એમ જ અમને ટીચર સોલ્યુશન આપતા હતા. પછી અહીંનો માહોલ દરેક રીતે એવો હતો કે મોટિવેટ થયા રાખીએ. સ્ટાફ કા તો ડાયરેક્ટ રોલ રહેતા હૈ કે દરેક રીતે જોઈએ કે આ સબ્જેક્ટનું નોલેજ તે એ આપવાના છે, સ્ટ્રેટેજીઝ એ બનાવી દેવાના છે, મોડ્યુલ્સ એ પ્રિપેર કરવાના છે, જે કાંઈ ડાઉટ આવે એકેડેમિક કે નોન એકેડેમિક એ જ તે સોલ્વ કરવાના છે.
અને નોન ટીચિંગ સ્ટાફ જોઈએ તો જે મેનેજમેન્ટ વર્ક છે કે દરેક લેક્ચર્સને સરખા ટાઈમે કરવા દેવું, અમને બ્રેક્સ અને હેપી અવર્સનો તે એ નોન ટીચિંગ સ્ટાફના લીધે ફાયદો મળતો. ફૂલ ડે સ્કૂલનો ફાયદો એ રહે કે જો એટલે ઘણા મોસ્ટલી માણસો હોય જે ડિસિપ્લિન ન હોય, બહુ ઓછા રેરલી જોવા મળે કે જે 100% ડિસિપ્લિન્ડ હોય. તો જે ડિસિપ્લિન નથી એને જો આ ફૂલ ડે સ્કૂલ હોય તો લેક્ચર્સ, પછી લેક્ચર સાથે સાથે રીડિંગ પીરિયડ્સ આપવા. તો એ રીડિંગ પીરિયડ્સ દરમિયાન એ એક્સ્ટ્રા ટાઈમ જ છે, પણ એ રીડિંગ પીરિયડ્સ દરમિયાન એક સ્પેસિફિક જગ્યા હોય વાંચવાની અને એક બાઉન્ડેશન પણ હોય કે આટલા ટાઈમથી આટલા ટાઈમ વાંચવાનું જ છે. જ્યારે ઘરે જો વાંચતા હોય તો એટલું ડિસ્ટ્રેક્શન થઈ જાય. બીજું એ છે કે એ ફ્રીના ટાઈમમાં ડાઉટ છે તે ઘણા બધા સોલ્વ થઈ જાય. એટલે મારા માટે ફૂલ ડે પ્રિફર્ડ. ઘણા બધા ટીચર્સ હોય તો ટીચર્સની કોન્સેપ્ટ ભણાવવાની રીત અલગ અલગ હોય. ઘણા એવા જોઈએ તો કેમિસ્ટ્રીમાં નેમોનિક્સ છે તો એ કોઈક ટીચર્સ અલગ અલગ રીતે કરતા હોય. ટીચર્સની ઓર્ડર અલગ અલગ હોય ભણાવવાનું. તો એ જેને લેક્ચર લીધું એ જ તે જો ડાઉટ કરાવે તો એ ડાઉટમાં એક પર્સનલ ટચ મળે. એ ડાઉટમાં એવા રીતે મૂવમેન્ટ્સ થાય કે આ તો આપણે ક્લાસમાં આ રીતના ડિસ્કસ કર્યું હતું ને એ ડાયરેક્ટ કોલ આઉટ થઈ જાય. એટલે એ ફાયદો રહે. ક્લાસનું એન્વાયરમેન્ટ બહુ જ સરસ કે ક્લાસમાં મજા જ આવતી બેસવાની. આમ ઇન્ટરેસ્ટથી બેઠા હોઈએ અને જે ટીચર્સ છે એ એટલા એન્થુઝિયાઝમથી ભણાવતા હોય. તો એ ક્લાસનો આઈનો ટાઈમ હતો એ આમ વન ઓફ ધ મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ હતો. ટાઈમ મેનેજમેન્ટમાં મારી પર્સનલ સ્ટ્રેટેજી તો એવી હતી કે હું ડે વાઇઝ પ્લાનિંગ ન કરતો, કેમ કે દરેક દિવસે દરેક સબ્જેક્ટમાં લોડ અલગ અલગ હોય, પણ હું વીક વાઇઝ પ્લાનિંગ કરતો કે એટ ધી એન્ડ ઓફ ધ વીક ઇક્વલ અમાઉન્ટ ઓફ વર્ક દરેક સબ્જેક્ટમાં થઈ જવું જોઈએ. અને એ પણ જે ડીપીપીઝ ને મોડ્યુલ્સ છે એ એન્શ્યોર કરે જ છે. ટીચર્સના ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના અને બસ પોતાનો એક દિવસનો જનરલ ટાઈમ ટેબલ બનાવી નાખવાનો, જે એટલો બધો ફ્લેક્સિબલ એ નહીં રાખવાનો અને પણ તોય બહુ બાઉન્ડેડ એ નહીં રાખવાનો.